કેમ છો મિત્રો? મજામાં ને? ઘણા દિવસથી મને એવો વિચાર હતો કે ચલો મને કંઈક થોડું ઘણું આવડે છે તો વિદ્યાર્થીઓની પાસે જાય કે ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ છે કે ભાઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં 25 માર્ક્સનું ઇંગ્લિશ આવે છે અને એ ઇંગ્લિશમાં બહુ જ ઓછા માર્ક્સ વિદ્યાર્થીઓ મેળવી શકે છે અને એના માટે એમને સારું એવું મેરિટ બની શકતું નથી. તેથી આ વિચારને મેં જાતે એવું કહ્યું કે ચલો હું પણ કંઈક કરી શકું. ગુજરાતના દરેક ગામના જે વિદ્યાર્થીઓ છે અને એ વિદ્યાર્થીઓને મારું આ નોલેજ મળી શકે, દરેક ગામના વિદ્યાર્થીઓને એ પણ સારા એવા પરીક્ષામાં સારા એવા માર્ક્સ મેળવે એ આશયથી મેં મારી ચેનલ ડીઆર કાસ્કીવાલા ઇંગ્લિશ એજ્યુકેશન નામની ચેનલ શરૂ કરી છે કે જેમાં તમને મળશે સારી એવી નોટ્સ, સારા એવા થોટ્સ કે જેનાથી તમે પરફેક્ટ કોમ્પિટિટિવ એક્ઝામમાં સારા માર્ક્સ મેળવી શકશો. એક પછી એક વિડિયોને તમે ધ્યાનથી જોશો તેમાંથી તમને રિયલાઇઝ થશે કે ખરેખર આવું જ કંઈક આવે છે કોમ્પિટિટિવ એક્ઝામમાં. તો સ્ટાર્ટ કરીએ આજે આપણે. આજનો આપણો પહેલો લેક્ચર છે ટેન્સ નો. તમે બધા જાણો છો કે ટેન્સ એ ખૂબ જ ઉપયોગી છે. કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરું તો લગભગ એમના 2 કે 3 માર્ક્સનું વેઇટેજ છે અને એ 2 કે 3 માર્ક્સ તમે જો આ ટેન્સના વિડિયો ધ્યાનથી જોશો તો ઈઝીલી ગ્રેબ કરી શકશો. તો લેટ્સ સ્ટાર્ટ. ભણી રહ્યા છે આપણે. પહેલો ટેન્સ છે સાદો વર્તમાનકાળ કે જે પાયામાં રહેલું છે. સાદો વર્તમાનકાળ એટલે શું? તો કે રોજિંદી ક્રિયાઓ દર્શાવવા માટે સાદો વર્તમાનકાળ વપરાય છે. આપણે એક્ઝામમાં ખાસ યાદ એ રાખવાનું છે કે કીવર્ડ્સ જે છે એ આના ઉપર ડિપેન્ડ છે. કીવર્ડ્સ, જો તમને કીવર્ડ્સ યાદ હોય તો તમે ટેન્સને ઓળખી શકો છો અને એક્ઝામમાં સારા એવા માર્ક્સ મેળવી શકશો. તો કીવર્ડ્સ ની વાત કરું તમને તો સાદા વર્તમાનકાળના કીવર્ડ્સ એ કંઈક આટલા છે. 99% આનાથી બહાર આવતું નથી. બરાબર? તો ધ્યાન રાખજો. બરાબર, બહુ જ ધ્યાન રાખજો કે જેમાં અહીંયા આપણને કીવર્ડ્સ આપ્યા છે અને એ કીવર્ડ્સ ને દરેકે ગોખી દેવાના કે જો વાક્યમાં તમને always, daily, usually, sometimes, often, every day, generally, every month, every વાળા શબ્દો આ ખાસ ધ્યાન રાખજો. every વાળા શબ્દો મીન્સ તો કે every week, every Monday, every Tuesday, every birthday, every independence day વગેરે વગેરે. તો જે શબ્દો જો વપરાય તો એ આપણો કાળ કયો હશે? સાદો વર્તમાન કાળ. ફરી સમજાઈ દઉં છું. કીવર્ડ્સ ને ધ્યાનમાં રાખજો. કીવર્ડ્સ ની વાત કરીએ છીએ આપણે તો always, daily, usually, sometimes, often, every day, generally, every month અને every વાળા શબ્દો મેં તમને દર્શાવ્યા એ મુજબ જો આપેલા હોય તો એ વાક્ય શું દર્શાવે છે? આપણો સાદો વર્તમાન કાળ. ઓકે, ક્લિયર ને? ધ્યાનથી જોજો. કીવર્ડ્સ ને ખાસ તૈયાર કરો. જો કીવર્ડ્સ તમારે તૈયાર થઈ ગયા, ચાલો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એમાં જો કીવર્ડ્સ તમે તૈયાર કરી દીધા તો તમારા 50% શું કહેવાય? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પરફેક્ટ થઈ જશે. બરાબર? ચાલો આગળ જઈએ આપણે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કે જે કાર્ડમાં જનરલી આપણને 3 વાક્યો જોવા મળે. પોઝિટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય, નેગેટિવ સેન્ટેન્સ એટલે નકાર વાક્ય, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય. એની પહેલા હું તમને જે સમજાવું છું એ ખાસ ધ્યાન રાખો. ધ્યાન એટલા માટે રાખવું કે આ એક કાર્ડ છે કે જે તમને એક્ઝામમાં આઈએમપી છે, પૂછાય છે.
કેમ પૂછાય છે, કેવી રીતે પૂછાય છે એ ખાસ ધ્યાન રાખજો. સાદો વર્તમાન કાળ છે, આમાં કીવર્ડ્સ તમે જોઈ લીધા, તમને ક્લુ મળી ગયું. ત્યાર પછી જનરલી ખાસ યાદ એ રાખવું કે અહીંયા તમે વાક્યો જોઈ શકો છો. વાક્યો કેવા છે તો અહીંયા ધ્યાન રાખો કે અહીંયા લખ્યું છે વી ડેઈલી વિઝિટ ધ લાઇબ્રેરી. બરાબર સમજજો. ડેઈલી શબ્દ છે કીવર્ડ્સ દર્શાવે છે. she goes to school every day. every day દર્શાવે છે આપણને સાદો વર્તમાન કાળ. પછી મહેશ ઓલવેઝ છે અને પછી ડ્રિંક્સ આપ્યું છે. અગત્યની વસ્તુ એ છે કે દરેક વાક્યમાં, આ ત્રણ વાક્યોમાં જે એક વસ્તુ અગત્યની છે ક્રિયાપદ. અને ક્રિયાપદ અહીંયા ક્યાંક મૂળ રૂપમાં છે તો ક્યાંક એસ કે યસ વાળો છે. તો એ પ્રશ્નને આપણે સોલ્વ કરીએ. ફરી સમજાવું છું કે અહીંયા આપણને હકાર વાક્યમાં આપણને અહીંયા ત્રણ વાક્યો આપ્યા છે. ત્રણેય વાક્યોમાં કર્તા જુદા જુદા છે, સાથે એની સાથેનું જે ક્રિયાપદ છે અને ક્રિયાપદમાં પણ આપણે ડિફરન્શિએટ જોઈ શકીએ છીએ. જે રીતે અહીંયા તમે જુઓ તો કે ઓન્લી વિઝિટ લખ્યું છે, અહીંયા તમે જુઓ તો GOES goes લખ્યું છે, અહીંયા તમે જુઓ તો ડ્રિંક્સ લખ્યું છે. બરાબર સમજજો. ડ્રિંક્સ goes છે શું? તો આગળ કર્તા તરીકે જુઓ તો તમને પ્રશ્ન સોલ્વ થઈ જશે. અહીંયા આવી જાઓ. આગળ જો કર્તા તરીકે, બરાબર સમજજો, આ નિયમ માત્ર ને માત્ર સાદો વર્તમાન કાળ હકાર વાક્ય માટેનો જ છે. બરાબર સમજજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ છે કે જનરલી પૂછાય છે અને આપણે પરીક્ષામાં ખોટો ઓપ્શન ને ટીક કરીને આવી જઈએ છીએ. તો બરાબર સમજજો. અહીંયા મેં નોંધ કરીને લખેલું છે, ધ્યાન રાખજો કે જો વાક્યમાં કર્તા તરીકે, બરાબર ફોકસ કરજો, he she it નામ અથવા એકવચનનું રૂપ, બરાબર સમજજો કે he she it નામ અથવા એકવચનનું રૂપ આપેલ હોય તો અને તો જ ક્રિયાપદને શું લાગશે? એસ કે યસ. સમજી ગયા? ફરીથી સમજાવું છું, ધ્યાન રાખજો કે હકાર વાક્યમાં આપણને કર્તા તરીકે he she it નામ અથવા એકવચનનું રૂપ આપેલ હોય તો અને તો જ ક્રિયાપદને શું લાગશે? એસ કે યસ પ્રત્યય લાગશે. અને જો કર્તા તરીકે I, we, you, they અથવા બહુવચનનું રૂપ આપેલ હોય તો ક્રિયાપદનું કયું રૂપ મળશે આપણને? મૂળ રૂપ. જે તમે અહીંયા જોઈ શકો છો. આ we છે, we એટલે અમે. સો અમે શું કહેવાશે? બહુવચન કહેવાશે. તો બહુવચનનું રૂપ છે તો ક્રિયાપદનું શું આવ્યું? મૂળ રૂપ જોવાય છે. બરાબર. એ જ રીતે તમે અહીંયા she છે અને અહીંયા મહેશ એટલે કોઈનું નામ છે. તો આ બંનેમાં તમે જોઈ શકો છો કે ક્રિયાપદને શું લાગ્યું? એસ કે ઈએસ. હવે બીજો પ્રશ્ન, અહીંયા ઈએસ છે અને અહીંયા માત્ર એસ છે. બરાબર સમજજો. she goes to school લખ્યું છે, she goes to school. બરાબર સમજજો. મહેશ always drinks લખ્યું છે. તો અહીંયા ઈએસ, અહીંયા એસ. તો હવે એનો બીજો રૂલ્સ એ છે, બરાબર સમજજો કે જો અહીંયા લખું છું, ધ્યાન રાખજો, ક્રિયાપદના અંતે, ક્રિયાપદ એના અંતે આપણને એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એચ, એક્સ કે ઓ આપેલો હોય આ, તો અને તો જ એની પાછળ શું લાગશે? યસ. તો અહીંયા જોઈ શકો છો તમે ગો છે તો ગો ક્રિયાપદને સાદા વર્તમાન કાળમાં શું થશે? ઈએસ લાગશે. કેમ છે? બીકોઝ
પાછળ ઓ આપ્યું છે. એ જ રીતે ઘણા એવા શબ્દો છે, ક્રિયાપદો છે, દાખલા કે ટીચ છે, તો ટીચ ને જો આપણે સાદો વર્તમાનકાળ હોય અને કર્તા તરીકે નિશ્ચિત નામ અથવા એકવચનનું રૂપ હોય તો ક્રિયાપદની પાછળ શું લાગશે? ઈએસ. તો ટીચ શબ્દ છે એની પાછળ શું આવ્યું? ઈએસ શબ્દ. ચલો આના સિવાય ક્રિયાપદની પાછળ ગમે તે હોય તો માત્ર શું લાગશે? એસ. દાખલા તરીકે હું અહીંયા લખું છું કે LEARN લર્ન, બરાબર? તો છેલ્લો શબ્દ જુઓ તમે, n છે, તો પાછળ શું લાગશે? હવે ખાલી s. બરાબર સમજો. આ કોમ્પિટિટિવ એક્ઝામ છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં એક નાનકડી ભૂલ તમારો 1 માર્ક્સ ખોઈ બેસે છે. તો એ 1 માર્ક્સ ખોઈ ન બેસો તમે એટલા માટે ખાસ ફોકસ કરજો કે અહીંયા LEARN તો પાછળ n છે એટલે શું લાગ્યું છે? યસ. પણ ક્યારે લાગશે? he she it નામ અથવા એકવચનનું રૂપ આપેલું હશે તો અને તો જ, નહીં તો નહીં. જો કદાચ I we you they અથવા બહુવચનનું રૂપ આપ્યું હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે, એની પાછળ s કે es લાગશે નહીં. બોલો, આટલી ખબર પડી ગઈ? ફરી એકવાર ધ્યાનથી ઇન શોર્ટમાં સમજાવી દઉં કે સાદા વર્તમાનકાળના હકાર વાક્યમાં કર્તા તરીકે હિસિત નામ અથવા એકવચનનું રૂપ આપેલ હોય તો અને તો જ ક્રિયાપદને s કે es પ્રત્યય લાગે છે. અને જો કર્તા તરીકે I we you they અથવા બહુવચનનું રૂપ આપેલ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે. બીજો પ્રશ્ન કે જો વાક્યમાં ક્રિયાપદના અંતે s ss sh h x કે o આપેલ હોય તો તમારે શું લખવાનું? એની પાછળ es આવશે. અને જો એના સિવાયના કોઈ પણ આલ્ફાબેટ હોય તો માત્ર શું લાગશે? s. પણ ક્યારે? જો હકાર વાક્ય હોય અને હકાર વાક્યમાં કર્તા તરીકે he she it નામ અથવા એકવચનનું રૂપ હોય તો અને તો જ. ક્લિયર? આટલી ખબર પડી ગઈ? ચલો હવે હું થોડાક જેવું આગળ દરેક વાક્યમાં તમે જોઈ શકો છો અહીંયા વી છે, અહીંયા વિઝિટ છે ક્રિયાપદ અને અહીંયા કર્મ છે. આવી ફોર્મ્યુલા જનરલી તમને ક્યાંય જોવા મળશે નહીં. આ ફોર્મ્યુલા કેમ આવી લખી છે? બીકોઝ જ્યારે તમે આના ઉપર ફોકસ કરીએ કે આ ફોર્મ્યુલા કેમ એવી લખી છે, બરાબર? તમે ઘણી જગ્યાએ એવું જોશો કે ક્રિયાપદનું SKS વાળું રૂપ, ક્યાંક એવું જોશો કે ક્રિયાપદનું બેઝ રૂપ, તો ક્યાંક એવું જોશો કે પાછળ અન્ય શબ્દ કર્મ નહીં હોય. આવી ફોર્મ્યુલા કેમ બનાવી છે? બીકોઝ જ્યારે તમે સાદા વર્તમાન કાળના હકાર વાક્યનું પેસિવ વોઇસ કરો ત્યારે તમને ઈઝી રહે. એટલે આ ફોર્મ્યુલા પણ ખાસ યાદ રાખજો. અહીંયા દરેક વાક્યમાં તમને આ ત્રણ વસ્તુ જોવા મળશે: કર્તા, ક્રિયાપદ, SKS અને કર્મ. SKES શું છે? તો એ કર્તા ઉપર ડિપેન્ડ કરે. કર્તા તરીકે વિશેષ નામ અથવા એકવચનનું રૂપ આપ્યું હોય તો અને તો જ SKES લખો, અધરવાઇઝ ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ઓકે, બીજું વાક્ય આપણે જોઈએ. આટલી માનું છું કે આટલી બધાને ખબર પડી ગઈ હશે. હકાર વાક્યમાં કીવર્ડ્સ, હકાર વાક્ય, SKES વાળું રૂપ ક્યારે આવશે, કેવી રીતે આવશે. ઓકે, ચલો હું હવે જઉં આગળ. બીજું વાક્ય છે આપણું નેગેટિવ સેન્ટેન્સ, નકાર વાક્ય. આ પણ ખાસ ધ્યાન રાખજો. નકાર વાક્યની વાક્ય રચના મેં અહીંયા લખી છે, જુઓ. બરાબર તમને દેખાતી હશે. કર્તા વત્તા ડુ કે ડઝ, હવે આ નવું આવ્યું, વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ. બરાબર સમજજો. થોડી વાર લાગશે સમજવામાં, સમય થોડો વધારે જશે, પણ એપ્રોપ્રિએટ તમને આવડી જ જશે. બરાબર, પરફેક્ટલી સમજજો. કીવર્ડ સમજી લીધા, હકાર વાક્ય સમજી લીધું. નકાર વાક્યની વાત કરીએ આપણને, આપણો ફોકસ શું કરવાનો
કીવર્ડ્સ છે બરાબર, હકાર છે કે નકાર છે. ચલો એના અનુસંધાને જતા રહીએ આગળ. તો અહીંયા આપણને કર્તા આપ્યું છે, ડુ કે ડઝ નોટ આપ્યું છે, ક્રિયાપદનું મૂળરૂપ આપ્યું છે અને સાથે કર્મ આપ્યું છે. એની એ જ વસ્તુ તમને બીજા બે વાક્યોમાં જોવા મળશે. જુઓ પહેલું વાક્ય શું કહે છે, I do not read an English newspaper every day. તો આ everyday શું છે, તો ઉપર આવી જાઓ, કીવર્ડ્સ છે. કીવર્ડ્સ મળી ગયું. લેટ્સ ગો અહેડ. જલ્પા does not visit the library regularly. બીજો એક વર્ડ આવ્યો આપણી પાસે, રેગ્યુલરલી. તો એ રેગ્યુલરલી શું દર્શાવે છે, તો કે કીવર્ડ્સ દર્શાવે છે. કયા કાળનો, તો કે સાદો વર્તમાન કાળનો. વાક્ય કયું છે, તો કે નકાર વાક્ય છે. બરાબર સમજો. અહીંયા બીજો મારો પ્રશ્ન એ છે કે તમે વાક્ય જોઈ શકો છો, અહીંયા ડુ નોટ લખ્યું છે અને અહીંયા ડઝ નોટ લખ્યું છે. બરાબર સમજો. અહીંયા ડુ નોટ લખ્યું છે અને અહીંયા ડઝ નોટ લખ્યું છે. તો પ્રશ્ન તો થવો જ જોઈએ, શા માટે આવું? તો ચલો આનું પણ સોલ્યુશન લાવી દઈએ કે જો કર્તા તરીકે, બરાબર સમજો, જો કર્તા તરીકે I, we, you, they અથવા બહુવચનનું રૂપ આપેલ હોય. બરાબર સમજો. જો કર્તા તરીકે I, we, you, they અથવા બહુવચનનું રૂપ આપેલ હોય તો એની સાથે નકાર વાક્યમાં શું આવશે, do not આવે છે. ખબર પડી ગઈ? ફરી બોલું છું, ધ્યાન રાખજો. નકાર વાક્યમાં જો કર્તા તરીકે I, we, you, they અથવા બહુવચનનું રૂપ આપેલ હોય તો એની સાથે નકાર વાક્યમાં શું આવશે, do not. પરંતુ જો કર્તા તરીકે he, she, it નામ અથવા એક વચનનું રૂપ આપેલ હોય તો શું આવશે, does not. તો અહીંયા તમે જોઈ શકો છો પરીક્ષામાં શું થાય છે. તો ચાલો એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે અહીંયા હું લખું છું કે મયંક અને કૌંસમાં તમને આપ્યું હોય ટુ રીડ. બરાબર સમજો. એક્ઝામમાં આવી કોઈ બ્લેન્ક હોય, અહીંયા આપણને એક તો ક્લુ મળી ગયો એવરીડે. તો એવરીડે છે એટલે આપણને એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો કે આ વાક્ય કયા કાળનો છે. અત્યારે તો તમને આવડશે બીકોઝ કારણ કે આપણે તો એક જ કાળ ભણી રહ્યા છે. બરાબર. એટલે આ કીવર્ડ્સ ને લઈને આ બધું તો આવડશે, પણ જ્યારે બધા કાળ ભેગા થશે ત્યારે તકલીફ થશે. તો એટલા માટે કહું છું જેટલું ચલાવવામાં આવે એટલું પરફેક્ટ કરતા રહો. એક કાળ નથી, અનેક કાળ છે. કોઈ એક વાક્ય રચના નથી, અનેક વાક્ય રચના છે. અને એ વાક્ય રચનાના અનુસંધાને આગળ બીજું ગ્રામર પણ આવશે. જે રીતે એક્ટિવ પેસિવ ના 2 માર્ક્સ કન્વર્ટ થશે, ઇનડાયરેક્ટ સ્પીચ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એના માર્ક્સ આવશે. બરાબર. તો જો તમને ટેન્સ આવડશે તો તમને બધું આવડશે. એટલે ધ્યાન રાખજો. અહીંયા તમને ચલો સપોઝ તમે ક્લાર્કની એક્ઝામમાં બેઠા છો, આ પ્રશ્ન આવ્યો, આપણી ભૂલ ક્યાં થાય છે ધ્યાન રાખજો કે મયંક ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ઇંગ્લિશ એવરીડે. તો તમને એક શબ્દ મળી ગયો એવરીડે, એટલે તમને ખબર પડી ગઈ કે આ વાક્ય છે સાદો વર્તમાન કાળ. બરાબર સમજો. અહીંયા આપણને એવરીડે ક્લુ મળી ગયું. ચલો તમે સમજી ગયા વાક્ય કયો કાળ છે, સાદો વર્તમાન કાળ. નીચે ચલો તમને 4 ઓપ્શન છે. ઓપ્શન નંબર A, આપણી પાસે 4 ઓપ્શન પણ છે. બરાબર સમજો. પ્રોબ્લેમ ક્યાં થાય છે હું તમને સમજાવું છું કે વાક્ય આપણને આપ્યું છે મયંક ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ઇંગ્લિશ.
એવરીડે શબ્દ મળી ગયો તમને એટલે તમે સમજશો આ વાક્ય સાદો વર્તમાન કાળનું છે. બરાબર સમજજો. એવરીડે મળ્યું સાદો વર્તમાન કાળ છે. ચલો બીજો ક્લુ તમને મળ્યો કે અહીંયા આપણને નોટ આપ્યું છે એટલે આ ઇન્ડિકેટ થઈ ગયું કે વાક્ય કયું છે તો કે સાદો વર્તમાન કાળ નકાર વાક્ય. બરાબર સમજો. સાદો વર્તમાન કાળ નકાર વાક્ય થઈ ગયો આટલી ખબર પડી ગઈ આપણને. બીજી વસ્તુ શું કે ચાર ઓપ્શન જોઈને આપણે ગભરામણ થાય, મુશ્કેલી ઊભી થાય. કેવી રીતે? જો તમને વાક્ય રચના પરફેક્ટ આવડતી હશે તો જ તમે આનો પ્રોપર આન્સર લખી શકશો, અધરવાઇઝ પોસિબલ નથી. કેવી રીતે? ચાલો હું તમને બતાવું. આ વાક્ય નકાર વાક્ય થઈ ગયો. ચાલો નકાર વાક્યની વાક્ય રચના ઉપર જઈએ. નકાર વાક્યની વાક્ય રચના શું છે તો કે કર્તા, બરાબર, પછી ડુ કે ડઝ, પછી નોટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી શું છે તો કે કર્મ છે. તો અહીંયા તમે જોજો કર્તા છે. હવે અહીંયા બ્લેન્ક શું રહ્યું બાકી તો કે ડુ કે ડઝ ની નોટ આવી ગયું. પછી હવે શું છે તો કે ક્રિયાપદનું મૂળ રૂપ, પછી શું આવી ગયું કર્મ. ખબર પડી ગઈ? તો ચલો આ રીતે તમે જવાબ લખો. તો અહીંયા મયંક નામ છે. આપણે શું કરીએ છીએ ઉતાવળમાં, કોમ્પિટિટિવ એક્ઝામ એ સીધી સરળ એક્ઝામ આવતી નથી. નાની નાની ભૂલોથી આપણે સારા એવા માર્ક્સ ગુમાવી દઈએ છીએ. અહીંયા આપણે એવું નથી કરવાનું, ધ્યાન રાખજો. ચાર ઓપ્શન છે આપણી પાસે. નોટ રીડ, બીજો ઓપ્શન છે ડઝ રીડ્સ, ત્રીજો ઓપ્શન છે ડઝ રીડ અને ચોથો ઓપ્શન છે આપણી પાસે રીડિંગ. તો આ વાક્ય કયું છે તો સાદો વર્તમાન કાળ નકાર છે. સાદા વર્તમાન કાળ નકારની વાક્ય રચના શું છે તો કે કર્તા છે, ડુ કે ડઝ છે, નોટ છે, ક્રિયાપદનું મૂળ રૂપ છે અને કર્મ છે. આ રીતે તમે ધ્યાન રાખો, આ રીતે તમે જોઈ લો. બાકી શું રહ્યું તો આ બ્લેન્ક્સમાં ડુ કે ડઝ આવે, વચ્ચે નોટ આવી ગયું. આ બ્લેન્ક્સમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે, બરાબર. તો હવે સમજીએ આગળ આવશે શું. તો પહેલા કર્તાને જુઓ. કર્તા કોણ છે? મયંક. તો મયંક નામ છે, બરાબર. કર્તા કોણ છે? મયંક. તો ત્રીજો પુરુષ એકવચન હિસિત નામ અથવા ત્રીજો પુરુષ એકવચન આપેલ હોય તો ક્રિયાપદની પાછળ નકાર વાક્યમાં શું આવશે? ડુ કે ડઝ માંથી ડઝ આવે છે. આવી જઈએ અહીંયા પાછળ આ રહ્યું, બરાબર. નકાર વાક્ય છે, હિસિત નામ અથવા એકવચન રૂપ, નામ આવી ગયું આપણી પાસે. તો હવે શું આવશે? ડઝ. મળી ગયો જવાબ. પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. ખાસ યાદ રાખજો, આપણે અહીંયા ભૂલ કરી બેસીએ છીએ. આ ઓપ્શન આપણો આમ જોઈએ તો લાગે સાચો, બરાબર, પણ ખરેખર સાચો જવાબ શું છે? ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા આવે રીડ, રીડ્સ આવે નહીં. બોલો આટલી ખબર પડી ગઈ બધાને? ફરીથી સમજાવું છું, ધ્યાન રાખજો કે નકાર વાક્યમાં વાક્ય રચના પ્રમાણે આગળ વધવાનું છે. આ રીતે જો બ્લેન્ક્સ આપી હોય તો એ પ્રમાણે તમે ચેન્જીસ કરતા રહો. લેટ્સ ગો અહેડ. આટલી ખબર પડી ગઈ બધાને? ફરી સમજાવી દઉં કે કર્તા તરીકે હિસિત નામ અથવા એકવચન રૂપ આપ્યું હોય તો ડઝ નોટ લખો. નકાર વાક્યમાં હંમેશા એની સાથે, કર્તાની સાથે, બરાબર સમજો, હિસિત નામ અથવા એકવચન રૂપ આપ્યું હોય તો અને તો જ ડઝ નોટ લખો. આઈવી યુ ધે અથવા બહુવચન રૂપ આપ્યું હોય તો ડુ નોટ લખો. બરાબર ખબર પડી ગઈ? ચલો હવે જઈએ આગળ આપણો ત્રીજું વાક્ય. ત્રીજું વાક્ય કયું છે? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ મીન્સ તો કે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના એ હું તમને બતાવી રહ્યો છું, ધ્યાન રાખજો. આ પણ ખૂબ જ અગત્યની છે. કેમ હું તમને બતાવી દઉં કે અહીંયા પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના શું બનશે તો કે ડુ કે ડઝ વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ અને વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થ ચિહ્ન વત્તા કેમ લખ્યું છે કે તમે સમજી શકો એટલા માટે, બરાબર સમજો. એટલે આપણે પ્લસ પ્લસ કરીને જવા દઈએ છીએ કે ડુ કે ડઝ. હવે પ્રશ્ન એ થયો કે સાહેબ ડુ આવ્યું ને ડઝ આવ્યું, કરવું શું? બેવ સાથે લખી દેવાનું, જે મળે એ સાચું પાડી દે, એવું નથી.
તો આનો આ નિયમ આપણે લાગુ પડશે કે જો કર્તા તરીકે he she નામ અથવા એકવચનનું રૂપ આપ્યું હોય બરાબર તો શું આવશે તો does આવશે અને I knew they અથવા બહુવચનનું રૂપ આપ્યું હોય તો do આવશે અહીંયા તમે જોઈ શકો છો બે વાક્યો કે does મહેશ છે મહેશના નામની આગળ શું આવ્યું છે આ does છે બરાબર એટલે he she નામ અથવા એકવચનનું રૂપ આપ્યું હોય તો આપણે શું લખીશું does બીજી વસ્તુ તમે જોઈ શકો છો અહીંયા they આપ્યું છે તો they શું છે તો ઉપર જતા રહીએ I we you they અથવા બહુવચનનું રૂપ આપ્યું હોય તો શું આવશે do તો અહીંયા they છે એની આગળ શું આવશે do આવશે બોલો આટલી ખબર પડી આગળ જઈએ ત્રીજી વસ્તુ અગત્યની આ છે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે આ ખાસ ધ્યાન રાખજો અહીંયા દરેક વાક્યમાં બે વાક્યમાં આપણે જોઈ શકો છો does મહેશ અહીંયા eat આપ્યું છે એ જ રીતે do they અહીંયા read આપ્યું છે ક્રિયાપદનું SKS વાળું રૂપ પણ નહીં અને ક્રિયાપદનું ing વાળું રૂપ પણ નહીં બરાબર હંમેશા શું આવશે આ વાક્યમાં પ્રશ્નાર્થ વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે એની સાથે તમે જુઓ આગળ શું આવશે do કે does આવે બરાબર કોના અનુસંધાને તો કે કર્તાના અનુસંધાને કર્તા તરીકે કોણ હોય તો કે he she નામ અથવા એકવચનનું રૂપ હોય I you they અથવા બહુવચનનું રૂપ હોય તો do આવે he she નામ અથવા એકવચનનું રૂપ હોય તો does આવે ક્લિયર આ પ્રશ્નાર્થ વાક્ય થયું બરાબર આ જ રીતે હું તમને એક એક્ઝામ્પલ બતાવી દઉં પ્રશ્નાર્થ વાક્યનું પછી આપણે જઈએ આગળ બરાબર સમજજો અગેન કહી રહ્યો છું આ કોમ્પિટિટિવ એક્ઝામ છે બધું જ શક્ય છે બરાબર ચાલો અહીંયા આપણી પાસે ચાર ઓપ્શન છે કૌંસમાં લખ્યું છે ટુ ડ્રિંક ચાલો સમજીએ આપણે એ માં ડુ ડ્રિંક બી માં ડઝ ડ્રિંક્સ સી માં ડુ ડ્રિંકિંગ અને ડી માં ડઝ ડ્રિંક અથવા ડ્રિંક ચાલો આપણી પાસે ચાર ઓપ્શન છે ખાલી જગ્યા શી ખાલી જગ્યા મિલ્ક એવરીડે અહીંયા આપ્યું છે કૌંસમાં તમને આપ્યું છે ટુ ડ્રિંક હવે કદાચ તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા તો ટુ ડ્રિંક છે તો આ ટુ ગયું ક્યાં આવો પ્રશ્ન થાય કદાચ બરાબર ટુ ગયું ક્યાં તો ક્રિયાપદનું મૂળરૂપ હોય ને એની આગળ જનરલી ટુ આવે એટલે એને તમારે એક્ઝામમાં ટુ ને ધ્યાનમાં લેવાનું નથી માત્ર ક્રિયાપદ ધ્યાનમાં લેવાનો છે ચાર ઓપ્શન છે આપણી પાસે વાક્યનો પ્રકાર કયો છે પ્રશ્નાર્થ વાક્ય ચલો આમાં કઈ ક્લુ આપ્યું છે તો કે હા અહીંયા શું આપ્યું છે તો કે એવરીડે આપ્યું છે તો એવરીડે આપ્યું છે તો વાક્ય કયો થઈ ગયો સાદો વર્તમાન કાળ છે કીવર્ડ્સ સાદો વર્તમાન કાળ થઈ ગયો વાક્યનો પ્રકાર કયો થયો તો કે પ્રશ્નાર્થ વાક્ય થયો બરાબર તો પ્રશ્નાર્થ વાક્યમાં આ વાક્ય સાદો વર્તમાન કાળ છે તો સાદા વર્તમાન કાળના પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના ધ્યાનમાં લો તરત જ રાઈટ થવી જોઈએ કે સાદા વર્તમાન કાળની વાક્ય રચના પ્રશ્નાર્થ વાક્યની કઈ છે તો સમજીએ પાછા અહીંયા આવી જાઓ ડુ કે ડઝ કોના અનુસંધાને કર્તાના અનુસંધાને કર્તા કોણ છે તો કે શી છે તો શી કરતા હોય તો ડુ કે ડઝ માંથી શું આવશે તો અહીંયા લખાયું છે મેં તમને he she નામ અથવા એકવચનનું રૂપ આપ્યું હોય તો ડઝ લખો એની સાથે આગળ શું છે તો કે ક્રિયાપદનું મૂળ રૂપ છે તો ક્રિયાપદનું મૂળ રૂપ શોધો બરાબર અહીંયા તમે જો ડુ ડ્રિંક પછી ડઝ ડ્રિંક્સ પછી ડુ ડ્રિંકિંગ અને પછી છે ડઝ ડ્રિંક સમજી ગયા ફરી સમજાવું છું ધ્યાન રાખજો કે વાક્ય કયું છે તો કે પ્રશ્નાર્થ વાક્ય છે પ્રશ્નાર્થ વાક્યમાં ડુ કે ડઝ
વત્તા કરતા ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ અને પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે. બસ એ જ રીતે જાઓ 100% આન્સર સાચો પડશે. આ જ રીતે જાઓ. બરાબર. અહીંયા કર્તા તરીકે કોણ આપ્યું છે આપણને? સી આપ્યું છે. તો સી આપ્યું છે તો અહીંયા શું આવશે? બોલો, ખબર પડી ગઈ? આગળ જઈએ. પછી તમે શું કરો છો? તો આ ઓપ્શન ને જનરલી ઉતારી, ઓહો એવરીડે આવી ગયું, તો કે આવી ગયું. પ્રશ્નાર્થ વાક્ય છે, તો કે હા. સી છે, તો કે હા, તો કે ડઝ આવે. બરાબર. તો ડઝ વાળા ઓપ્શન ખાસ જોઈ લેવાના, કારણ કે અહીંયા કીટ કરેલું હશે, અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. બરાબર સમજો. પણ અહીંયા શું આપ્યું છે? ક્રિયાપદને એસ લાગ્યું છે. ખાસ ધ્યાન રાખો. બસ આ જ છે કોમ્પિટિટિવ એક્ઝામ. એક નાનકડી ભૂલ તમારો 1 માર્ક્સ આવડે છે છતાં પણ ગુમાવી બેસશો. આવું કરવાનું નથી. ધ્યાન રાખો કે ડુકે ડઝ આવી ગયું, પ્લસ કર્તા આવ્યું, પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું. બોલો, આટલી ખબર પડી? તો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ ડ્રિંક છે, તો અહીંયા લખી દઈશું ડ્રિંક. આપણું વાક્ય પડી ગયું સાચું. ઓપ્શન કયું છે? તો આ રહ્યું, ડઝ ડ્રિંક. બોલો, સમજી ગયા? આટલી ખબર પડી ગઈ તમને? તો ફરીથી એકવાર શોર્ટમાં સમજાવી દઉં છું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એ એક પગથિયું છે, પાયો છે, અને એ પાયાનું જ્ઞાન તમે જો સારી રીતે મેળવશો તો આવનારા સ્ટેપ બાય સ્ટેપ જે ટેન્સ છે એ તમને બહુ સારી રીતે આવડી શકશે. ડન? ચલો, તો એમાં હકાર, નકાર અને પ્રશ્નાર્થ 3 વાક્યો આવે છે. કીવર્ડ્સ ની વાત કરી દઉં ફરી તો ઓલવેઝ, ડેઈલી, યુઝ્યુઅલી, સમટાઇમ્સ, ઓફન, એવરીડે, જનરલી, એવરી મંથ. અને એવરી વાળા શબ્દો ઘણા બધા છે, તમે જાણી શકો છો. બરાબર. તમે જાણતા જ હશો એ એવરી વાળા શબ્દો કોઈ પણ આપ્યા હોય તો એ વાક્ય કયું ઇન્ડિકેટ કરશે? આપણું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બરાબર છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પછી બીજું નક્કી કરવાનું એ હકાર છે, નકાર છે કે પ્રશ્નાર્થ છે. તો એ હકાર, નકાર અને પ્રશ્નાર્થ પ્રમાણે તમે આ ફોર્મ્યુલા છે, ફરીથી કહી રહ્યો છું કે આ ફોર્મ્યુલા તમે કરશો તો આ ફોર્મ્યુલા તમને એક્ટિવ, પેસિવ વોઇસ, ઇનડાયરેક્ટ સ્પીચ, આમ દરેકે ટેન્સ જે છે, સોરી દરેકે કાર્ડ છે અને દરેક જે લેંગ્વેજના ટોપિક છે, ઇંગ્લિશ લેંગ્વેજના, અને એ લેંગ્વેજના ટોપિકમાં તમને આ બધું જ કામમાં લાગશે જો આ રીતે કરશો તો. અગેન હું તમને સમજાવીશ, જ્યારે એક્ટિવ પેસિવ ચલાવીશ ત્યારે હું તમને બતાવીશ કે ખરેખર આ વસ્તુ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. સિમ્પલ વાક્ય રચના કે કર્તા, ક્રિયાપદ, એસટીએસ, કર્મ. જનરલી કદાચ તમને એવું લાગતું હોય કે હવે આ જે મથામણમાં ક્યાં પડીએ, પણ આ ખરેખર કરવું જરૂરી છે. 3 વાક્ય રચનાઓ જોઈ લો. કર્તા, ક્રિયાપદ, એસટીએસ, કર્મ. કર્તા ડુ કે ડઝ, નોટ ક્રિયાપદનું મૂળ રૂપ અને કર્મ. પ્રશ્નાર્થ વાક્યમાં ડુ કે ડઝ, કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને પ્રશ્નાર્થ ચિહ્ન. આને ધ્યાનથી જોઈ લેવાનું. બરાબર છે. અને હું તમને રિક્વેસ્ટ કરું છું કે if you want to get more and more marks in competitive exam in your any class 3 officers exam, તો તમારે આટલું કરવું જ પડશે. એક નોટ્સ બનાવો, દરરોજનો જે વિડિયોઝ જે છે અને એ વિડિયોમાં શું નાની નાની બાબતો ઉપર ક્યાં ફોકસ કરાય છે એના ઉપર પોઈન્ટ આઉટ કરો, એની એક નોટ બનાવો. અને જો કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. આટલી ખબર પડી? આ આજનો આપણો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અહીંયા પૂરું થયું. આપણા જે વિડિયોઝની એક ખાસિયત એ છે કે એવરીડે તમને એક ઇંગ્લિશ ફંડા સમજાવવામાં આવશે. હવે ઇંગ્લિશ ફંડા છે શું? તો એવરીડે જે આઈએમપી છે ઇંગ્લિશમાં, જે કોમ્પિટિટિવ એક્ઝામમાં આવે કોમ્પિટિટિવ એક્ઝામમાં આવે એવા કેટલાક જે નોલેજેબલ ક્વેશ્ચન્સ છે એનું નિચોડ કરીને હું તમને એવરીડે એક નાનું ટોપિક તમને આપતો રહીશ. અને એ નાના ટોપિકની પણ એક જુદી નોટ બનાવો કે જ્યારે પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં તમે કોમ્પિટિટિવ એક્ઝામ આપવા જાઓ એ સમયે આના ઉપર ફોકસ કરીને જ જવાનું. ચાલો હું તમને સમજાવું. આજનો આપણો ટોપિક છે
એઝ ઇફ અને એઝ ધો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એઝ ઇફ અને એઝ ધો. અગેન કહી રહ્યો છું કે જો તમને વિડિયોના અંતે આ જે ટોપિક સમજાવવામાં આવે છે એની જુદી નોટ્સ તૈયાર કરો. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સમજજો હવે. એઝ ઇફ અને એઝ ધો ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે આ ખાલી જગ્યા જનરલી આવે ને આવે જ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા હું તમને બતાવી રહ્યો છું. હવે એની ખાસિયત શું છે, કેમ કોમ્પિટિટિવ એક્ઝામમાં આવા ક્વેશ્ચન આવે, કેમ આવે છે, તો એ હું તમને બતાવું. કેમ કે આમાં થોડું ઘણું ક્વિટ કરેલું છે. કેવું છે, તો જનરલી આપણે જોઈએ છે તો અહીંયા ધ્યાન રાખજો કે હંમેશા એક વસ્તુ યાદ રાખો કે એઝ ઇફ અને એઝ ધો આવે ને તો એની સાથે હંમેશા કરતા ગમે તે હોય, બરાબર સમજો. કરતા ગમે તે હોય એની સાથે વેર આવે છે. એટલા માટે ખાસ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે. એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે કલ્પેશ behaves as if અથવા as though ગમે તે હોઈ શકે. કલ્પેશ behaves as if he, અહીંયા ધ્યાન રાખો, a manager. બરાબર સમજો. આ નાની નાની બાબતો તમને એક સારું મેરિટ બનાવી શકશે. તો ધ્યાન રાખજો કે કલ્પેશ behaves as if અથવા as though તમને આપેલું હોય તો અહીંયા હંમેશા શું આવશે, where આવે છે. બરાબર. he were a manager. તો બરાબર સમજો. પ્રશ્ન એ થાય કે સાહેબ કે he, she, I, it આ બધા અથવા તો ના, આ બધા શું છે તો કે એક વચન છે. તો એક વચનમાં શું આવે, was આવે. ખબર પડી? આમાં તમે જુઓ ટુ બી ના ફોર્મ તરીકે શું આવશે, was આવે જનરલી, પણ અહીંયા શું દર્શાવે છે તો એક સંભાવના દર્શાવે છે. તો આ were એ શું દર્શાવે છે, ટુ બી ફોર્મ નહીં, એ સંભાવના દર્શાવે છે. દાખલા તરીકે કહે છે કલ્પેશ behaves as if અથવા as though he were a manager. કલ્પેશ વર્તન કરે છે જાણે તે કોણ હોય તો કે મેનેજર હોય. ખરેખર મેનેજર નથી. વર્તન કોના જેવું કરે છે, મેનેજર જેવું. તો ખાસ અગેન ફરી સમજાવી રહ્યો છું, ધ્યાન રાખજો. આજની તારીખ 29/12/2021 નો પહેલો ફંડા, ઇંગ્લિશ ફંડા આપણો શું છે, as if અને as though. જો as if અને as though વાક્યમાં આપેલ હોય તો તમારે શું સમજવાનું, કરતા ગમે તે હોય એની સાથે હંમેશા શું આવશે, where જ હોય. was ક્યારેય આવે નહીં. એક્ઝામમાં આપણે શું કરીએ છીએ તો કે અહીંયા એક વચન છે તો અહીંયા તો was જ આવે, આવું આપણે સમજીએ છીએ. પણ જનરલી એવું આવશે નહીં. સમજી ગયા? આટલી ખબર પડી ગઈ. ફરી એકવાર સમજાવી દઉં. સાદો વર્તમાન કાળ આટલું તૈયાર કરી દેવાનું. જનરલી કીવર્ડ્સ નોટ બનાવી રાખવાની. એના 3 વાક્ય રચનાઓ ખાસ તૈયાર કરવાની. બ્લેન્ક્સ આવશે એટલું ધ્યાન રાખજો. અને જો બ્લેન્ક્સમાં નાની સરખી ભૂલ પડી તો આપણી બ્લેન્ક્સ ખોટી પડશે. બીજી વસ્તુ, આજના પહેલા લેક્ચરનું પહેલું આઈએમપી ક્વેશ્ચન્સ કયું છે, as if અને as though. હું તમને નેક્સ્ટ લેક્ચરમાં હું તમને સમજાવીશ કે આની 2-4 ખાલી જગ્યાઓ હું તમને લખીને સમજાવીશ અને કેવી રીતે પરીક્ષામાં આવે છે એ પણ હું તમને ઓલ્ટરનેટિવલી. બરાબર? ઓકે. તો આટલું તમે, આઈ હોપ તમે બધા આટલું વ્યવસ્થિત કરી રાખશો. જો આટલું કરશો તો પછી આગળના ટેન્સમાં પણ ઈઝીલી ખબર પડી જશે અને ટેન્સ આવડશે તો એક્ટિવ, પેસિવ અને ઇનડાયરેક્ટ સ્પીચ પણ વ્યવસ્થિત આવડી શકશે. ઓકે. મળીએ બીજા લેક્ચરમાં. સાથે આપણે લઈશું એના બીજા લેક્ચરમાં પહેલા as if અને as though શું છે એ, અને બીજી વસ્તુ કે હકાર, નકાર અને પ્રશ્નાર્થ, સાદો વર્તમાન કાળ, એની કેટલીક ખાલી જગ્યાઓ આપણે લઈને મળીશું. ઓકે, ચાલો, ટેક કેર.